સર્વે ભક્તોને મારા સાદર નમસ્કાર। આજે આપણે શિવ પુરાણમાં જોઈશું કે દેવોનું શિવજી પાસે જવું, તેમનું સ્તવન કરવું। શિવજી ત્રિપુરવધ માટે તૈયાર ન થયા। બ્રહ્મા અને વિષ્ણુનું સમજાવવું અને વિષ્ણુ દ્વારા નિર્દિષ્ટ શિવ મંત્રનો દેવો દ્વારા તથા વિષ્ણુ દ્વારા જપ કરવો। શિવજીની પ્રસન્નતા અને એમને માટે વિશ્વકર્મા દ્વારા સર્વદેવમય રથનું નિર્માણ કરવું તે દર્શાવવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવ પુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 6 થી 8। વ્યાસજીએ પૂછ્યું, હે સનતકુમારજી, જ્યારે ભાઈઓ તથા પૂર્વવાસીઓ સહિત એ દૈત્યરાજની બુદ્ધિ વિશેષ રૂપે મોહાચ્છન્ન થઈ ગઈ, ત્યારે એ પછી કઈ ઘટના ઘટી? હે વિભો, સંપૂર્ણ વૃત્તાંતનું વર્ણન કરો। સનતકુમારજીએ કહ્યું, હે મહર્ષિ, જ્યારે ત્રણેય પૂરોની પૂર્વોક્ત દશા થઈ, દૈત્યોએ શિવ અર્ચનનો પરિત્યાગ કરી દીધો, સંપૂર્ણ સ્ત્રી ધર્મ નષ્ટ થઈ ગયો અને ચારે બાજુએ દુરાચાર ફેલાઈ ગયો, ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની સાથે બધા દેવતા કૈલાસ પર્વત પર ગયા અને સુંદર શબ્દોમાં શિવની સ્તુતિ કરવા લાગ્યા। હે મહેશ્વર દેવ, આપ પરમોત્કૃષ્ટ આત્મબળથી સંપન્ન છો। તમે જ સૃષ્ટિના કરતા બ્રહ્મા, પાલક વિષ્ણુ અને સંહર્તા રુદ્ર છો। પરબ્રહ્મ સ્વરૂપ આપને નમસ્કાર હો। આ મહાદેવજીનું સ્તવન કરીને દેવોએ એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા। પછી ભગવાન વિષ્ણુએ જળમાં ઊભા રહીને પોતાના સ્વામી પરમેશ્વર શિવનું મનમાં ને મનમાં સ્મરણ કરીને તન્મય થઈને દક્ષિણામૂર્તિ દ્વારા પ્રગટિત રુદ્ર મંત્રનો 1.5 કરોડની સંખ્યા સુધી જપ કર્યો। ત્યાં સુધીમાં બધા દેવતાઓએ મહેશ્વરમાં મન પરોવીને આમ કહેતા સ્તુતિ કરવા લાગ્યા। દેવોએ કહ્યું, હે પ્રભુ, આપ સમસ્ત પ્રાણીઓના આત્મ સ્વરૂપ, કલ્યાણ કરતા અને સમસ્ત ભક્તોની પીડા હરનારા છો। આપના ગળામાં નીલ ચિહ્ન છે, તેથી આપ નીલકંઠ કહેવાયા છો। આપ ચિદરૂપ અને પ્રચેતા છો। આપ રુદ્રને અમારા પ્રણામ છે। હે અસુર નિકંદન, તમે જ અમારી બધી આપત્તિઓનું નિવારણ કરનારા છો, માટે સદાય આપ જ અમારી ગતિ છો। આપ જ સર્વદા અમારા વંદનીય છો। આપ સૌના આદિ છો અને આપ જ અનાદિ પણ છો। તમે જ આનંદ સ્વરૂપ, અવ્યય, પ્રભુ, પ્રકૃતિ, પુરુષના પણ સાક્ષાત સ્રષ્ટા છો અને જગદીશ્વર છો। આપ જ રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રયથી બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર થઈને જગતના કરતા, ભરતા અને સંહારક બનો છો। તમે જ આ ભવસાગરથી તારનારા છો। તમે સમસ્ત પ્રાણીઓના સ્વામી, અવિનાશી, વરદાતા, વાગ્મય સ્વરૂપ, વેદ પ્રતિપાદ્ય અને વાચ્ય વાચકતાથી રહિત છો। હે યોગવેતા યોગી, આપ ઈશાન પાસે અમે મુક્તિની યાચના કરીએ છીએ। તમે યોગીઓના હૃદય કમળની કર્ણિકા પર બિરાજમાન રહો છો। વેદ અને સંતજન કહે છે કે આપ પરબ્રહ્મ સ્વરૂપ, તત્વરૂપ અને પરાત્મર છો। હે સર્વ, તમે સર્વવ્યાપી, સર્વાત્મા અને ત્રિલોકના અધિપતિ છો। હે ભવ, આ જગતમાં જેને પરમાત્મા કહે છે તે આપ જ છો। હે જગતગુરુ, આ જગતમાં દર્શન કરવા, શ્રવણ કરવા, સ્તવન કરવા તથા જાણવા યોગ્ય કહેવાયા છો, અને જે અણુથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે તે આપ જ છો। આપ ચારે બાજુએ હાથ, પગ, નેત્ર, મસ્તક, મુખ, કાન અને નાકવાળા છો, તેથી આપને તરફથી નમસ્કાર છે। હે સર્વવ્યાપીન, આપ સર્વજ્ઞ, સર્વેશ્વર, અનાવૃત અને વિશ્વરૂપ છો। આપ સર્વેશ્વર, ભવાધ્યક્ષ, સત્યમય, કલ્યાણકર્તા, અનુપમેય અને કરોડો સૂર્ય સમાન પ્રભાવશાળી છો। આપને અમે બધી બાજુએથી દંડવત પ્રણામ કરીએ છીએ। વિશ્વરાધ્ય, આદિ અંત શૂન્ય, 26મું તત્વ, નિયામક રહિત તથા સમસ્ત પ્રાણીઓને પોતપોતાના કાર્યોમાં પ્રવૃત્ત કરનારા આપને બધી બાજુએથી પ્રણામ છે। તમે પ્રકૃતિના પણ પ્રવર્તક છો, સર્વના પિતામહ છો અને સમસ્ત શરીરમાં વ્યાપ્ત છો। આપ પરમેશ્વરને અમારા નમસ્કાર છે। શ્રુતિઓ તથા શ્રુતિ તત્વના જ્ઞાતા વિઘ્નજન આપને વરદાયક, સમસ્ત ભૂતોમાં નિવાસ કરનારા, સ્વયંભૂ અને શ્રુતિ તત્વજ્ઞ બતાવે છે। હે નાથ, આપે જગતમાં અનેક એવા કાર્યો કર્યા છે જે અમારી સમજથી પર છે, અમે સમજી શકતા નથી। તેથી દેવતા, અસુર, બ્રાહ્મણ અને અન્ય સ્થાવર જંગમ પણ આપની જ સ્તુતિ કરે છે। હે શંભુ, ત્રિપુરવાસી દૈત્યોએ અમને પ્રાયઃ નષ્ટ જેવા કરી દીધા છે, તેથી આપ શીઘ્ર જ એ અસુરોનો વિનાશ કરીને અમારી રક્ષા કરો, કેમ કે હે દેવવલ્લભ, અમે સર્વદેવોની એકમાત્ર આપ જ ગતિ છો। હે પરમેશ્વર, આ સમયે તે આપની માયાથી મોહિત થઈ ગયા છે, માટે હે પ્રભુ, તે ભગવાન વિષ્ણુ દ્વારા બતાવેલી યુક્તિના ચક્કરમાં ફસાઈને બધા જ ધર્મકર્મ છોડી બેઠા છે।
હે ભક્તવત્સલ, અમારા સૌભાગ્યવશ આ સમયે એ દૈત્યોએ સંપૂર્ણ ધર્મનો પરિત્યાગ કરી દીધો છે અને નાસ્તિક શાસ્ત્રનો આશ્રય લઈ રાખ્યો છે. હે શરણદાતા, આપ તો સદાથી દેવતાઓના કાર્ય કરતા જ આવ્યા છો, એટલે આજે પણ અમે લોકો આપને શરણે આવ્યા છીએ, શરણાપન્ન થયા છીએ. હવે આપની જેવી ઈચ્છા હોય એવું કરો. સનતકુમારજી કહે છે, હે મુનિવર, આ પ્રકારે મહેશ્વરનું સ્તવન કરીને દેવગણ દીનભાવથી અંજલિબદ્ધ થઈને સામે ઊભા રહ્યા. એ સમયે એમના મસ્તક નમેલા હતા. આ રીતે જ્યારે સુરેન્દ્ર વગેરે દેવોએ મહેશ્વરની સ્તુતિ કરી અને વિષ્ણુએ ઈશાન સંબંધી મંત્રનો જપ કર્યો, ત્યારે સર્વેશ્વર ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને વૃષ પર સવાર થઈને ત્યાં પ્રગટ થઈ ગયા. એ સમયે પાર્વતીપતિ શિવનું મન પ્રસન્ન હતું. એમણે નંદીશ્વરની પીઠ પરથી ઉતરીને વિષ્ણુનું આલિંગન કર્યું અને પછી તે નંદી પર હાથ ટેકવીને ઊભા રહી ગયા અને સંપૂર્ણ દેવતાઓ તરફ કૃપાભરી દ્રષ્ટિથી જોઈને ગંભીર વાણીમાં શ્રી હરિને કહેવા લાગ્યા, હે દેવશ્રેષ્ઠ, એ અધર્મનિષ્ઠ દૈત્યોના ત્રણેય પુરોને હું નષ્ટ કરી દઈશ, એમાં સંશય નથી. પરંતુ એ મહાદૈત્ય મારા ભક્ત હતા અને એમનું મન સુદૃઢ રૂપે મારામાં લાગેલું રહેતું હતું. તેથી યદ્યપિ આ સમયે એમણે બહાનાવશ ઉત્તમ ધર્મનો પરિત્યાગ કરી દીધો છે, તથાપિ શું મારા દ્વારા વધને યોગ્ય છે? એટલા માટે જેમણે ત્રિપુરવાસી દૈત્યોનો ધર્મભ્રષ્ટ કરીને મારી ભક્તિથી વિમુખ કરી દીધા છે, તે વિષ્ણુ અથવા અન્ય કોઈ દેવતા જ એમને કેમ નથી મારી નાખતા? હે મુનીશ્વર, શંભુના આ વચન સાંભળીને શ્રી હરિનું મન પણ ઉદાસ થઈ ગયું. જ્યારે સૃષ્ટિકર્તા બ્રહ્માએ જોયું કે દેવતાઓ અને વિષ્ણુના મુખ પર ઉદાસી છવાઈ ગઈ છે, ત્યારે એમણે હાથ જોડીને શંભુને કહેવાનો પ્રારંભ કર્યો. બ્રહ્માજી બોલ્યા, હે પરમેશ્વર, આપ યોગવેતાઓ શ્રેષ્ઠ પરબ્રહ્મ તથા સદાય દેવો તથા ઋષિઓની રક્ષામાં તત્પર રહેનારા છો, તેથી પાપનો આપને સ્પર્શ જ નથી. સાથે જ આપના આદેશથી તો જ અમે એમને મોહમાં નાખવા આવ્યા હતા. એના પ્રેરક તો આપ જ છો. આ સમયે જરૂર એમણે પોતાના ધર્મનો પરિત્યાગ કરી દીધો છે અને એ આપની ભક્તિથી વિમુખ થઈ ગયા છે. તેમ છતાં આપના સિવાય કોઈ એમનો વધ કરી શકે તેમ નથી. દેવો અને ઋષિઓના પ્રાણ રક્ષક હે મહાદેવ, સાધુઓની રક્ષા માટે આપે એ મલેચ્છોનો વધ કરવો ઉચિત છે. આપ તો રાજા છો, તેથી રાજાને ધર્મ અનુસાર વધ કરવાથી પાપ લાગતું નથી. માટે આ કાંટાને ઉખેડીને સાધુ બ્રાહ્મણોની રક્ષા કરો. રાજા જો પોતાનું રાજ્ય તથા સર્વ લોકાધિપત્યને સ્થિર રાખવા ચાહતો હોય તો એણે પોતાના રાજ્યમાં અને અન્યત્ર પણ આવો જ વ્યવહાર કરવો જોઈએ. એટલા માટે આપ દેવગણોની રક્ષા કરો, વિલંબ ન કરશો. હે દેવ દેવેશ, મોટા મોટા મુનીશ્વર, યજ્ઞ, સંપૂર્ણ વેદ શાસ્ત્ર, હું બ્રહ્મા અને વિષ્ણુ પણ નિશ્ચય જ આપની પ્રજા છીએ. હે પ્રભુ, આપ દેવતાઓના સાર્વભૌમ સમ્રાટ છો. આ શ્રી હરિ વગેરે દેવગણ અને આખું જગત આપનું જ કુટુંબ છે. હે અજન્મા દેવ, શ્રી હરિ આપના યુવરાજ છે અને હું બ્રહ્મા આપનો પુરોહિત છું તથા આપની આજ્ઞાનું પાલન કરનાર શક્ર રાજ્ય કારભાર સાંભળનાર મંત્રી છે. હે સર્વેશ, અન્ય દેવતાઓ પણ આપના શાસન નિયંત્રણમાં રહીને સદા પોતપોતાના કાર્યમાં તત્પર રહે છે. આ બિલકુલ સત્ય છે. સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, બ્રહ્માજીની આ વાત સાંભળીને સૂરપાલક પરમેશ્વર શિવનું મન પ્રસન્ન થઈ ગયું. ત્યારે એમણે બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્મન, જો તમે મને દેવતાઓનો સમ્રાટ કહી રહ્યા છો તો મારી પાસે એ પદને યોગ્ય એવી કોઈ સામગ્રી તો છે નહીં જેથી હું એ પદને ગ્રહણ કરી શકું. કેમ કે ન તો મારી પાસે કોઈ મહાદિવ્ય રથ છે કે નથી એને ઉપરયુક્ત સારથી અને સંગ્રામમાં વિજય અપાવનારા ધનુષબાણ પણ નથી કે જેને લઈને હું મનોયોગપૂર્વક સંગ્રામમાં એ પ્રબળ દૈત્યનો વધ કરી શકું. આમ કહીને એ ચૂપ થઈ ગયા. પરંતુ શિવજીને શીઘ્ર જ પ્રસ્તુત ન થતા જોઈને દેવતા, કશ્યપ વગેરે ઋષિ અત્યંત વ્યાકુળ થઈને દુઃખી થઈ ગયા. ત્યારે ભગવાન શ્રી હરિએ એમને કહ્યું, હે દેવો તથા મુનિઓ, તમે લોકો દુઃખી શા માટે થાવ છો? તમારે પોતાના બધા જ દુઃખોનો પરિત્યાગ કરી દેવો જોઈએ. હવે તમે બધા લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો. હે દેવગણ, તમે જ લોકો વિચાર કરો કે મહાન પુરુષોની આરાધના સુખ સાધ્ય નથી હોતી. મેં એવું સાંભળ્યું છે કે મહદ આરાધનામાં પહેલાં મહાન કષ્ટ વેઠવું પડે, પછી ભક્તની દ્રઢતા જોઈને ઈષ્ટદેવ અવશ્ય પ્રસન્ન થઈ જાય છે. પરંતુ શિવ તો સમસ્ત ગણોના અધ્યક્ષ તથા પરમેશ્વર છે. એ તો આખરે આશુતોષ રહ્યા ને. તેથી પહેલાં ઓમનું ઉચ્ચારણ કરીને પછી નમઃનો પ્રયોગ કરો, પછી શિવાય કહીને 2 વાર શુભમનું ઉચ્ચારણ કરો.
એ પછી 2 વાર કુરુનો પ્રયોગ કરીને પછી શિવાય નમઃ અને પછી ઓમ જોડી દો. આવું કરવાથી ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ એ મંત્ર બને છે. હે બુદ્ધિ વિશારદો, જો તમે લોકો શિવની પ્રસન્નતા માટે આ મંત્રના પુનઃ 1 કરોડ જપ કરશો તો શિવજી અવશ્ય તમારા કાર્ય પૂર્ણ કરશે. હે મુને, પ્રભાવશાળી શ્રી હરિએ જ્યારે આમ કહ્યું ત્યારે બધા દેવતા પુનઃ શિવ આરાધનામાં લાગી ગયા. ત્યાર પછી શ્રી હરિ પણ દેવો તથા મુનિઓના કાર્યોની સિદ્ધિ માટે શિવમાં મન લગાવીને વિધિપૂર્વક જપમાં. હે મુનિ શ્રેષ્ઠ, આ બાજુ દેવગણ ધૈર્ય સંપન્ન થઈને વારંવાર શિવ શિવ એમ ઉચ્ચારણ કરતા કરતા 1 કરોડ જપ કરવા સામે ઊભા રહ્યા. એ સમયે સ્વયં સાક્ષાત શિવ પૂર્વોક્ત સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થઈ ગયા અને શિવજી બોલ્યા, હે હરે, હે બ્રહ્મન, હે દેવગણ તથા ઉત્તમ વ્રતનું પાલન કરનારા મુનિઓ, હું તમારા આ જપથી પ્રસન્ન થઈ ગયો છું. માટે હવે તમે લોકો તમારું મનવાંછિત વરદાન માગી લો. દેવતાએ કહ્યું, હે દેવાધિદેવ, હે કલ્યાણકર્તા જગદીશ્વર, જો આપ અમારા પર પ્રસન્ન થયા હોય તો દેવોની વિકલતાનો વિચાર કરીને શીઘ્ર જ ત્રિપુરનો સંહાર કરી દો. હે પરમેશ્વર, આપ તો દીનબંધુ છો, કૃપાની ખાણ છો. આપે જ સદાય અમારી દેવતાઓની વારંવાર આપત્તિઓથી રક્ષા કરી છે, માટે આ સમયે પણ આપ અમારી રક્ષા કરો. સનતકુમારજી કહે છે, હે બ્રહ્મન, ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ સહિત દેવોની એ વાત સાંભળીને શિવજી મનમાં ને મનમાં પ્રસન્ન થયા અને પુનઃ મહેશ્વરે કહ્યું, હે હરે, હે બ્રહ્મન, હે દેવગણ તથા હે મુનિઓ, હવે ત્રિપુરને નષ્ટ થયું જ સમજો. તમે લોકો આદરપૂર્વક મારી વાત સાંભળો અને એ અનુસાર કાર્ય કરો. મેં પહેલાં જે દિવ્ય રથ, સારથી, ધનુષ અને ઉત્તમ બાણોનો અંગીકાર કર્યો છે એ બધું જ શીઘ્ર તૈયાર કરો. હે વિષ્ણુ અને વિધે, નિશ્ચય જ તમે બંને ત્રિલોકના અધિપતિ છો, એટલા માટે મારે માટે પ્રયત્નપૂર્વક સમ્રાટને યોગ્ય બધા જ ઉપકરણો તમારે પ્રસ્તુત કરી દેવા જોઈએ. તમે બંને સૃષ્ટિના સર્જન અને પાલન કાર્યમાં નિયુક્ત છો, તેથી ત્રિપુરને નષ્ટ જ થયેલો જાણીને દેવતાઓની સહાયતા માટે આ કાર્ય અવશ્ય કરો. આ શુભ મંત્ર જેનો તમે લોકોએ જપ કર્યો છે મહાન પુણ્ય તથા મને પ્રસન્ન કરનારો છે. એ ભક્તિ મુક્તિનો દાતા, સંપૂર્ણ કામનાઓનો પૂરક, શિવ ભક્તોને આનંદપ્રદ છે. એ સ્વર્ગકામી પુરુષોને માટે ધન, યશ અને આયુની વૃદ્ધિ કરનારો છે. એ નિષ્કામ માટે મોક્ષ તથા સાધન કરનારા પુરુષોને માટે ભક્તિ મુક્તિનો સાધક છે. જે મનુષ્ય પવિત્ર થઈને સદા આ મંત્રનું કીર્તન કરે છે, સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, એની બધી જ અભિલાષા પૂર્ણ થઈ જાય છે. સનતકુમારજી કહે છે, હે મુને, પરમાત્મા શિવની આ વાત સાંભળીને બધા દેવતા પરમ પ્રસન્ન થયા અને બ્રહ્મા તથા વિષ્ણુને તો વિશેષ આનંદ પ્રાપ્ત થયો. એ સમયે વિશ્વકર્માએ શિવની આજ્ઞા અનુસાર વિશ્વના હિત માટે એક સર્વદેવમય તથા પરમ શોભન દિવ્ય રથનું નિર્માણ કર્યું. તો અહીં આપણે અધ્યાય 6 થી 8 ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.